અરવલ્લીના માલપુરમાં પાણી અને સફાઈ રસ્તાથી જનતા પરેશાન। અરવલ્લી માલપુરની ગ્રામ પંચાયતને લાગતી વળગતી તમામ જગ્યા ઉપર રસ્તા કાદવ કીચડથી ઉભરાયા છે અને માલપુર 4 રસ્તાથી લીંબડી ચોક વિસ્તાર સુધી ઠેર ઠેર મોટા મસ્ત ખાડાઓ પડ્યા છે અને અવરજવરમાં પણ મોટી પરેશાની જનતા ભોગવી રહી છે। આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાન ન દોરાતા આ પરિસ્થિતિ વધુ ખરાબ ન બને તે માટે માલપુરના અગ્રણી લાલજી ભગત અને ગ્રામજનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં માલપુર સફાઈ કામદારોને 1 માસથી છૂટા કરી દેવામાં આવ્યા છે। ગામના આગેવાન શ્રી લાલજી ભગત દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે તંત્ર જો વહેલી તકે કામદારોને પરત નહીં સ્વીકારે તો ગામ લોકો દ્વારા વહીવટી તલાટી સરપંચ સાથે જવાબ માંગવામાં આવશે અને માલપુર ગ્રામ પંચાયતને તાળું મારવાની ચીમકી પણ આપવામાં આવી હતી। ગ્રામ લોકોનું કહેવું છે કે માલપુર ગ્રામ પંચાયતમાં જો સફાઈ કામદારોને પરત નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ગંદકીનો બહોળો ભરાવો થશે અને લોકો બીમારી વધવાની શક્યતા વધશે। માટે માલપુર ગ્રામ પંચાયત એ તાકીદે આ બાબતના પગલાં ભરવા જોઈએ અને જે તે બાબતોને ધ્યાન દોરવા માટે ગામ લોકોએ માલપુર 4 રસ્તા ઉપર ધરણા ધરીને જનતા જોગ તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં પાછી પાની કરવામાં નહીં આવે એવું જણાવ્યું હતું। સુભદ્રાબેન અસારી, દેશનો ધબકાર ન્યૂઝ, અરવલ્લી। સફાઈ બંધ કરી દેવામાં આવી છે, કોના ઈશારે બંધ કરવા દેવામાં આવી છે ખબર નથી, પરંતુ 1 મહિનાથી સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે। સફાઈ બંધ કરી દેવામાં આવી છે। જે ડોર ટુ ડોર જે ટ્રેક્ટર હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ગલીએ ગલીએ ગંદકેર અને ગંદકેરના ખૂબ ઢગલા ભરાયા છે। મને એવું લાગી રહ્યું છે કે આરોગ્ય જોખમી છે, ખરેખર રોગચાળો ફાટી નીકળવાની તૈયારી છે। અમે વારંવાર તલાટીને સરપંચ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ પણ કોઈ તંત્ર ઘોર નિંદ્રામાં છે, કોઈ ધ્યાન દોરતું નથી। માલપુરની વસ્તી લગભગ 10,000 જેટલી છે ને અત્યારે 1 મહિનાથી સફાઈ બંધ કરી દેવામાં આવી છે। દુઃખભરી બાબત છે। તો આવનાર સમયમાં જો સફાઈ ચાલુ કરવામાં નહીં આવે તો હું લાલજી ભગતને સમગ્ર જનતા ગ્રામ પંચાયતને તાળાબંધનો કાર્યક્રમ કરવાની અમારી ફરજ પડશે। તો અમે તંત્રને વહેલી તકે વિનંતી કરીએ છીએ કે માલપુરને સ્વચ્છતા બનાવવા માટે તાત્કાલિક સફાઈ કામદારો લાવી અને માલપુરની સફાઈ કરાવવા હું નમ્ર અપીલ કરું છું।